જય મા મહાણી મેલડી, જય મામા સરકાર. હું છું હકુભા દરબાર ભુવાજી સુરતથી. હવે એક પૃથ્વીરાજ, જે પૃથ્વીરાજ છે એ એની ચેનલમાં મનસુખના વિડિયા સિવાય એને કોઈ સોંપતું નથી, એને કાંઈ બોલતા આવડતું નથી. તુહી નામ તારણ ધરો ઉચકા ધારણ જો દિવારણ કરેગા કુપાતકી ખાદ દિન ખેત જૈસે મોહબ્બત બિન મિત્ર વાતું સીતુઓના હાનિયા કરેગા આદમી કા તોલા એક બોલ મેં બિસાનીએ. અને તારી જેવાને બીજું કાંઈ ન આવડે એટલે તું મનસુખનો સહારો લઈ અને તારા વિડિયા ખૂબ ચાલે. હું કે મનસુખનું રેકોર્ડિંગ હોય ને તો જ તારી ચેનલ ચાલે. અને પૃથ્વીરાજ, તું લખવામાં છે ને ધ્યાન રાખજે, દુશ્મનને અમે માફ કરી દઈએ, કદાચ અમને ગમે એમ કીધું હોય ને તો એને માફ કરી દઈએ, પણ અમારી દેવીને ગાળું દેવાવાળો, દેવીને બદનામ કરવાવાળો, એને તો એમ જ કહી તું મરને તો સારું મનસુખ. અને એણે ઓલા મેરામણની હારે વાત કરી તો મેરામણે હી હા કરતો હતો. અને પેલા જ્યારે જીત્યા નિલેશે એનાથી કાંઈ ન થયું એટલે મને કીધું કે હકુભા આનું કાંઈક કરો, તમે રઘુવંશી છો, તમે ક્ષત્રિય છો, ભગવાન રામના બારામાં બોલે છે, માતાજી સીતાના બારામાં બોલે છે, એટલે આપણે એને ફોન કર્યો અને ઉપાડી લીધો ને મારો નંબર બ્લેકલિસ્ટમાં નાખી દીધો જીત્યા નિલેશે. અને મનસુખ રાઠોડે કીધું કે તું વિડીયો ચડાવી દેજે, એટલે એની ચેનલમાં એણે વિડીયો ચડાવ્યો મેરામણે, બરાબર. એટલે આ છે ને ઘડીક અમારી મોઢે હારું લગાડે, ઘડીક એની મોઢે હારું લગાડે. અમે તો સહીને ન્યા જ સહી. ઘણાને એમ લાગે, ઘણાએ એમ લખ્યું કે ડબલ ઢોલકી, ટ્રિપલ ઢોલકી, તો તમારી માવું ઢોલક્યું હશે. સમજાઈ ગયું? આ હકુભા નહીં. અને મનસુખ એવું કહેતો કે હું સુરતમાં જ છું, તો તારા બાપને એડ્રેસ બતાવીને અહીંયા આવી. હે ફોનમાં હું કરે છે ને હા કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે ને ચૌદ બ્રહ્માંડના નાથની વાતો કરે છે, ભગવાન રામની વાતો કરે છે, 14 વર્ષ ભગવાન રામને વનવાસ ચોથો, એવી બધી ખબર છે. અને તું હું છે ને એ તારું ઘરે રાખ ને પાછો એમ કે માતાજીનું નામ નથી લેતો એટલું મારું નામ લે છે. એલા તું અમારા દેવી દેવતાનું અપમાન કરશો એટલે અમને તારી ઉપર બળતરા થાય છે. બાકી તું તારું ધ્યાન રાખવામાં અમે રાજી નથી. તું મર તો સારું. તું દુશ્મન કરતાય તે નપાવટ છો. દુશ્મનને તો છે ને કદાચ માફ કરી દઈએ, હાલો એકાબીજાને ઝઘડો થયો હોય તો, પણ તમારી જેવા સિનાળવાને નહીં, તમારી બહેનોને ઠોકાવનારા. કાલે તું મેરામણની હામો વિડીયામાં બોલ્યો એટલે તારી બેન ક્યાંય સિનાળવા કરવા જતી હતી મનસુખ? હે હી હા કરે છે તો ફોન નંબર તારા બાપનો બ્લેકલિસ્ટમાંથી કાઢની વાત કરી, તારી કેમ ફાટી રહી છે? અને મેરામણ, તું પેલા મારી હારે વાત કરે, ઓલા નાગદાનભાઈ આહિર હારે વાત કરે, બધાની હારે વાત કરે, અને પાછો કોઈ અપમાન કરતો હોય એના દલિત સમાજનો તો કહે કે ફલાણો ભગવાનનું અપમાન કરે, અને પાછો કે મારા માટે બધા હરખા છે. તો તું શું હું ભાઈ? મનસુખનો દાડિયો છો કે હેનો છો એમ કહું છું. અમે તને જાજુ બોલતા નથી, પણ તું જે બોલ્યો ને એ તારું વાજબી ન કહેવાય, બરાબર. અમે તારો વિડીયો કોઈ જાતનો ઉતાર્યો નહોતો, પણ કાલે જે મનસુખ જે સામે આમું બોલતો હતો ને એ તું હી કરતો હતો, બરાબર. તું ભલે મારા વિડીયો ઉતારીને અમને બદનામ કરે, પણ હું સનાતન ધર્મને માનવાવાળો છું, માતાજી મહાણી મેલડીને માનું છું, બરાબર. અને મનસુખને તો એમ જ કેવું તારી દિવ્ય આત્માને શાંતિ આપે. અને પૃથ્વીરાજ, તું ધ્યાન રાખજે, તારા નંબરે નાખતો નથી ને તું તારા નંબર અમારી પાસે છે, તને ફોન કરીને તો તું હરકો કોઈ જવાબ નથી દેતો ને હું આ કામમાં છું એમ કરીને કાપી નાખશો. એટલે ખોટી કોઈની માને અણાવતા નહીં, બરાબર. જે સનાતન ધર્મનું અપમાન કરશે, જે અમારી માતાજીનું અપમાન કરશે, જે ભગવાન રામનું અપમાન કરશે, એવા આ ખૌરિયા માટે અમે બોલશું. અને તમારી જાતમાં ભાત ન હોય, તમારી જેવા ખૌરિયાને બોલવાવાળો. અને પાછો હું કે 1 લાખ રૂપિયા નાખી દે ગૌશાળામાં જો એની બાયડી હારે વાત કરાવે છે. હે તારી જેવા ખૌરિયાને હારે નવરી ના સહી. અરે મારી બાયડી હોય કે ન હોય એ તારી બાયડીનું તું ધ્યાન રાખ ને. તારી બાયડી રામોદમાં ક્યાંય જાય છે? મેં તો ભલે જે કર્યું હોય એ
મારી ઘરવાળી આદિવાસી હોય કે ગમે તે જાતની હોય ને પાછો કે અમારા વાળો છે, તારો બાપ કાઠી શું સમજાઈ ગયું? 72 શાખાના કાઠી છે એ જધમારીના મનસુખ. અને બળતરા એટલી બધી તને થતી હોય તો ફોન નંબર બ્લેકલિસ્ટમાં નાખ. ફોન નંબર તે મારા બ્લેકલિસ્ટમાં નાખ્યા. એટલી બધી બળતરા થાય ને એટલે ફોન નંબર બ્લેકલિસ્ટમાં નાખ્યા. સમજાઈ ગયું? હિજડાઓ હી હા હા કરવાવાળા હિજડાઓ ધ્યાન રાખી લ્યો. વિડીયા ઉતારીને તમારી માવુને નહીં અણાવો. એક જગ્યાએ રહ્યો, એક જગ્યાએ. દેવીને માનવાવાળા હોય ને એક જગ્યાએ રહ્યો. આમાં બધા હિન્દુઓને છે ને, હિન્દુઓને બધાને હિન્દુ કહું છું. જે હિન્દુ હોય ને એને હિન્દુ કહું છું. બાકી તો તમે છે ને તમે હિન્દુ નથી, કોઈ બોલવા વાળો નથી. અને પાછા એમ કહે કે એ તો માતાજી જોઈ લે, માતાજી આપણને નિમિત્ત બનાવીને બોલાવતી હોય ને તો આવાની સામે અવાજ ઉઠાવવો પડે મનસુખ જેવા સામે. અને તું તારી ચેનલમાં જઈ હોય તે જય શ્રી રામ મિત્રો બોલે છે ને ફલાણાએ આમ કરી દીધું ને તેમ કરી દીધું ને તને મનસુખ સિવાય તારના વિડીયો કોઈ આવતો નથી. તારો આખી ચેનલ જ મનસુખના નામની છે તારે. એટલે પૃથ્વીરાજ તું તારું ધ્યાન રાખજે. અને જે કોઈ મનસુખના દાડિયા હોય, જે કોઈ મનસુખના ઓલા હોય, કોમેન્ટ કરવામાં તમારી માવુને ધ્યાન રાખજો. અને નકર તમારા બાપને ફોન કરો, ફોન કરીને સવાલનો જવાબ કરો. ભોસડી મારીને આવો. હું તો ગાળું બોલે જ, હું એક અઘોરી છું. બરાબર? તમારા બાપની જાગીર છે કોઈ? હું એ કોમેન્ટું કરવા આવો છો ને ફલાણો આમ ને ઓલો આમ ને. એલા હું તો 7 વખત બોલે કે મનસુખ ઈજડો છે ને મનસુખની દિવ્ય આત્માને શાંતિ મળે. શું કામે? તું કોઈ તારી માને ઠોકે ઉમર કૂકો લઈને આવ્યો છો? હે, તું અમર કૂકો લઈને આવ્યો છો? અને તું એટલો બધો માયકાલાલનો દીકરો હોય, મળદનો દીકરો હોય તો નંબર બ્લેકલિસ્ટમાં તારા બાપના કેમ નાખી દે છો? ફોન કરી તારી બેનને જથે ભોસડીના હાલી મેળા છે હી હા દાંત કાઢવા વાળા હિજડાઓ. ધ્યાન રાખી દેજો તમારા બાપને. હોશિયારના ઠોકીના કોઈ થતા જ નહીં. અમારા સનાતન ધર્મને અપમાન કરવા વાળાનું તમારી જેવા નપાવટનું કામ નથી. સોશિયલ મીડિયામાં હાલી મેળ્યા છો, સોશિયલ મીડિયામાં હે સામે આવીને બોલો નહીં. જો જડબા સીલીને જો કાપી ન નાખી તો અમારું નામ ન કહેવાય. વાત કરો છો તે ફોનમાં કોમેન્ટમાં આમ બોલવું ને તેમ બોલવું. એટલે મરવું તો એક વખત, ચારે બાજુથી મોત આવે થોડી, એક બાજુથી મોત આવે ને કદાચ ગળું કપાઈ જાય તો કાંઈ નહીં. હિન્દુ ધર્મ માટે મરી જવું પડે તોય કાંઈ નહીં. બરાબર? હિન્દુ ધર્મ માટે મરવું પડે ને તોય કાંઈ નહીં. તમારી જોડે વિડીયા ઉતારી અને આ ફલાણાનું ઓલું કરવું એટલે મારે એટલા ફોલોવર વધી જાય, ફલાણાનું ઓલું કરવું એટલે એટલું વધી જાય. અને પાછો કહે કે મારું નામ લે તો જ તે વિડીયા આવે. તારી માને આણે હું અમારી મેલડીનું કાંઈ નામ અમે બતાવીએ નહીં કે અમે માળા ફેરવીએ છીએ ને અમે આ કરીએ છીએ ને તે કરીએ છીએ. સમજાઈ ગયું? એટલે જરાક ધ્યાન રાખવાનું બોલવામાં. અને સોશિયલ મીડિયામાં નહીં, તારા બાપ આરે વાત કરે અસલ મળદનો દીકરો હોય તો હિજડા રોજ તો શીખણો થઈ જાય આવી દાઢી મોજા. અને પાછો કે દાઢીના કાતળા થઈ તારી માને હોય, તારા બાપને હોય કે તને હોય. નામ ઉષ્યા હિજડા મનસુખ. અને જેટલા તને છે ને હી હા કરવા વાળા છે ને એને કહી દઉં છું, તમારી ઓકાતમાં રહેજો. હિન્દુ ધર્મને ટાર્ગેટ કરવા વાળાનો જે જે સાથ આપે છે એ અમારો હાલ દુશ્મન. અને કોઈ દી ફોન ખોટી રીતે કરતો નહીં ભાઈ. સમજાઈ ગયું? અને તું જય શ્રી રામ બોલશો ને તો એમાંય બંધ કરી દે બોલવાનું. સમજાઈ ગયું? હકુભા કાઢી તને કે તારો બાપ. અને તું જઈ હોય તો વિડીયોમાં આવડું ને અવળું લખી નાખે ને અવળું અવળું બોલે. આવું તો કોઈ દુશ્મનને, કોઈ દુશ્મને આવું ન કરે. દેવી દેવતાને અપમાન ન કરે, હિન્દુ ધર્મને ટાર્ગેટ ન કરે. અને જે હિન્દુ ધર્મને ટાર્ગેટ કરતો હોય ને એ મારો મોટામાં મોટો દુશ્મન. જય શ્રી રામ, જય મા મેલડી, સનાતન ધર્મની જય. અને તમારી સામે બોલવાની તાકાત રાખી છે. તમારે હશે બધી પડેલી, અમારે નહીં. જય મા મહાણી મેલડી.